મનપાની આજે કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે, પણ તમારા જિલ્લાની અને તમારા શહેરની પોલીસની માનવતા પણ આ મરી પડી હતી। બાજુમાંથી જે પોલીસ વાન નીકળે છે એ વાનનું કામ હોય છે કે લોકોને કોઈ પણ અગવડતા પડે ત્યાં એ તેમને મદદ કરવાનું। એ પોલીસ વાન પણ ત્યાં નીકળી જાય છે, 2 મિનિટ ઊભી રહે છે અને ઓલા ભાઈ પડે છે, લોહી નીકળે છે, પોલીસ નીકળી જાય છે। એ રીતના કોઈ દારૂ લઈને બોટલ લઈને નીકળો હોય તો એમની પાછળ છેક 5-5 કિલોમીટર સુધી પોલીસ વાહન થાય છે પૈસા તોડવા। તો અહીંયા પોલીસની જવાબદારી નહોતી ઊભું રહીને તેને હોસ્પિટલ પહોંચાડવાની? પોલીસની માનવતા હોય જ છે સાહેબજી। તો આના દેખાણી પોલીસે ગાડી ત્યાં ઊભી રાખીને ત્યાં આજુબાજુના લોકોને જાણ પણ ગાડી ઊભી રાખી। હું તમને આખા સીસીટીવી બતાવીશ। ગાડી દ્રશ્યો જોવા માટે ઊભી રાખીને પછી નીકળી ગઈ ગાડી। દ્રશ્ય જોવા માટે રાખી નથી। આપ વાસ્તવિકતાને જાણી શકો છો કે ત્યાં એ લોકોને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી। તમે આ વિષયમાં આખા ઊંડા હતો ત્યારે તમને ખ્યાલ છે કે આ જે કર્મચારી છે મારા મત વિસ્તારનો છે, સવારે 6:30 વાગે મને કોલ આવ્યો છે। હું તમને એમનો કટારા સાહેબ, અમારે એ વિષયમાં ઊંડા ઉતરવું છે કે તમે એવી ગેરંટી આપો છો આ લાઈવમાં જનતાને કે આ પ્રકારની પીડા કમસે કમ આ ચોમાસામાં નહીં આવે, એ રીતે 24 કલાક તમારું સૈન્ય આખું ઉતરશે તંત્રનું કામગીરી કરવા માટે। જ્યાં જ્યાં એવું શંકાસ્પદ જગ્યા છે કે અહીંયા ભૂવા પડે અથવા તો અહીંયા આવું તમે જે કહો છો ને કે અમુક પીરિયડ હોય એનો આ કામ થયા પછી અમુક પીરિયડ હોય ને વચ્ચે વરસાદ પડી જાય તો ખાડો પડે, ત્યાં પ્રોપર બેરિકેડિંગ થશે, એ ગેરંટી આપો છો તમે? મારી પૂરેપૂરી ગેરંટી સાથે ખાતરી પણ આપું છું કે જૂનાગઢ મહાનગરની પૂરેપૂરી ટીમ અત્યારે હાલમાં બધે સ્પોટ છે। મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા શાસક પક્ષના નેતા, અમારા વિસ્તારના બધા કોર્પોરેટરો પોતાના વોર્ડના એન્જિનિયરો સાથે રહી, કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને જે પણ વિસ્તારોમાં જ્યાં અત્યારે સ્પોટ દેખાય છે તેની અત્યારે પૂરેપૂરી કાર્યવાહી કામગીરી ચાલુ પણ કરવામાં આવેલી છે। અને હું તમને ખાતરી આપું છું આગામી દિવસોના જે આના વર્ષનું આ ચોમાસુમાં જેટલા રોડ થાય છે એટલા બધા પૂરા કરી દેવામાં છે। આગામી દિવસોમાં જૂનાગઢને કોઈ પણ જગ્યાએ રહેવાની અમારા તરફથી પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે જૂનાગઢ મહાનગરમાં તમામ રહેતી જનતાઓને આગામી દિવસોમાં ખાડા જે તમે કહો છો કે જૂનાગઢને અમે ખાડામાંથી મુક્ત કરી દીધા છે। આગામી દિવસોમાં તો જૂનાગઢના જનતાઓને તમામ રસ્તાઓ અમારા દ્વારા બનાવી દેવામાં આવશે। અમે ફરી એકવાર જ્યારે પણ આગામી સમયમાં આ મુદ્દા ઉપર આપને સવાલ પૂછીશું, અમને આશા છે કે જે ખાતરી આપી છે તમે લાઈવ ટેલિવિઝન પર એને તમે પૂરી કરશો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।